અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી અને દક્ષ પ્રજાપતિને ત્યાં 16 પુત્રીઓ, એમાંની સતી નામની પુત્રી શિવજીને પરણાવી. દક્ષ પ્રજાપતિ કનખલમાં યજ્ઞ કરે. અહીંયા હરિદ્વારમાં કનખલ નામનું તીર્થ છે અને કનખલમાં ત્યાં યજ્ઞ કરે, યજ્ઞ થાય. ત્યાં હજી પણ કુંડ છે, જે સતી યજ્ઞમાં હોમાણા હતા એ કુંડ છે. ત્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે, યજ્ઞમાં બધા જ દેવતાઓને આમંત્રણ આપે. બધા દેવતાઓ આવે અને પછી યજ્ઞમાં જેવા દક્ષ પધારે એટલે બધા ઉભા થઈને સ્વાગત કરે. એમાં એક દિવસ એના જમાઈ પણ આવેલા. જમાઈ એટલે કોણ? હા, તમે જાણો છો બધા. શિવજી ત્યાં આવેલા અને એ બેઠા હતા ને એને ખબર નહીં કે સસરાજી આવ્યા છે ને આપણે ઊભા થઈને સ્વાગત કરવું જોઈએ, આવું કાંઈ એના મનમાં નહીં. હો, એ તો બેઠા રહ્યા, સમાધિમાં હતા, એને ખબર નહીં. અને દક્ષએ જોયું, ઓહો, બધા જ મારું સન્માન કરે અને મારો જમાઈ ન કરે. અને એકદમ ગુસ્સો આવ્યો. શિવજી ઉપર પ્રહાર કરવા લાગ્યા વચનોના કે આજથી મારા યજ્ઞમાં ભાગ નહીં, મારા યજ્ઞમાં આમંત્રણ નહીં. એવો તિરસ્કાર કર્યો. દક્ષ એના સ્થાને ગયા. પાછળથી શિવજીને કોઈ આવીને કહ્યું કે તમારા સસરાજી આવું 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 બોલી ગયા. શિવજી કે ભલે ને બોલી ગયા, આપણને ક્યાં કઈ લાગ્યું? એનું કામ એનું બોલવાનું, આપણું કામ સાંભળવાનું. કૈલાસમાં શાંતિથી જતા રહ્યા. નહીતર તો જમાઈ હતા, હો, એ બેકાદ શબ્દો કહી શકે પણ ના કીધા. મહાનતા એને જ કહેવાય કે અમુક સમયે સ્થિર રહે, અમુક સમયે ધીરજ રાખવી. કયા સમયે બોલવું અને કયા સમયે ના બોલવું એની પણ ગણના હોવી જોઈએ. એ પણ શીખવા જેવું છે. હર ભજવું, હક બોલવું, દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. હર ભજવું અને હક બોલવું, હકનું બોલવું. ભગવાનનું ભજન કરવું અને હકનું જ બોલવું. જે અંદરથી કીધું હોય, અંદરથી આદેશ થયો હોય એવું જ સારું સારું બોલવું. વાણી હંમેશા સારી. આપણને કોઈક એક કીએ અને સામે બે ના કહીએ ત્યાં સુધી રોટલી નો ભાવે. શિવજી ના બોલ્યા, એક શબ્દ ન કીધો, વયા ગયા કૈલાસમાં. બીજે વખત યજ્ઞ થયો અને બીજી વખત જ્યારે યજ્ઞ થયો ત્યારે શિવજીને આમંત્રણ ના મળ્યું. બધા જ દેવતાઓને આમંત્રણ મળ્યું છે. પાછા બધા દેવતા યજ્ઞમાં જાય તો ખરા, પણ એ બધા કૈલાસ પર્વત બાજુથી જાય, વિમાન ત્યાંથી હલાવે. સતીને ખબર પડી કે આ બધા દેવતાઓ યજ્ઞમાં જાય છે, પ્રસંગમાં જાય છે, શું જાય છે, સ્વર્ગમાં કઈ છે કે મહારાજ કઈ ખબર છે તમને? શિવજી કે ના, મને કઈ ખબર નથી. સતીએ એક એ વિમાનને રોકાયું. વિમાનને રોકાવીને પૂછ્યું, હે દેવતાઓ કઈ બાજુ? ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા, માં તમને ખબર નથી? ના, અરે તમારા પિતાન્ય યજ્ઞ છે અને અમને બધાયને આમંત્રણ મળ્યું છે અને અમે બધાય જઈએ છીએ. તમે બધાય જાઓ? હા, અમે બધાય જાય. સહ કુટુંબ કીધું છે. એક કે બે ને એમ નથી કીધું, સહ. સતી કે મારા પિતાન્ય યજ્ઞ હોય ને મને ખબર ના હોય એવું બને? હા, આ રહી કંકોત્રી. અને સતી શિવજી પાસે આવ્યા. શિવજીને કહ્યું, મહાદેવ, મારા પિતાન્ય યજ્ઞ છે, બધા જ દેવતાઓ ત્યાં જાય છે, આપણે પણ જવું જોઈએ. શિવજી કે પણ આપણને ક્યાં આમંત્રણ છે? આપણને આમંત્રણ નથી દેવી. ત્યારે સતીએ કહ્યું કે એમાં આમંત્રણની શું રાહ જોવાની? મહાદેવ, તમે પાછા હાવ સમજો. મનુસ્મૃતિમાં લખ્યું છે, લે ત્યાંથી કાઢ્યું. મનુસ્મૃતિમાં લખ્યું છે કે 3 જગ્યાએ વગર આમંત્રણે જવાય. એમ
હા, 3 જગ્યા. કઈ એવી 3 જગ્યા છે કે ત્યાં વગર આમંત્રણે જવાય? સતીએ કહ્યું, મનુસ્મૃતિમાં લખ્યું છે મહારાજ કે 3 જગ્યા એવી છે. એક, સંતાનો માતા પિતાની ઘરે વગર આમંત્રણે જઈ શકે. બીજું, શિષ્ય ગુરુના ઘરે વગર આમંત્રણે જઈ શકે. અને ત્રીજું, સત્સંગમાં વગર આમંત્રણે જઈ શકાય. ત્યાં કોઈ દિવસ આમંત્રણની અપેક્ષા ન રાખે. આ 3 સ્થાન એવા છે કે ત્યાં આમંત્રણની રાહ ન જોવી. વાતે સાચી છે. સંતાનોને બાપના ઘરે જવું હોય તો આમંત્રણની રાહ જોવાય? હે, મારા પિતાને ત્યાં જવું છે, સતી એમ કહે છે કે એને ત્યાં જવામાં શું આમંત્રણની રાહ જોવો છો મહાદેવ? આપણે જવું જોઈએ. આપણે ન જઈએ તો કેટલું ખરાબ લાગશે. મહાદેવ કે પણ સતી ધીરાર્યો. ખબર છે યજ્ઞનું પરિણામ સારું નથી કે નહીં, તોય જવું છે. હે દીકરી, ગમે એમ તો બાપનું ઢાકે, ત્યાં જવું જોઈએ. તમને કાંઈ નહીં કહે, બસ તમે એકવાર માર ભેગા આવો, તમને કાંઈ નહીં કહે. તમને ઓલું કીધું એટલે તમને આવું લાગ્યું ને દુઃખ. હું કહું છું ને, તમને કાંઈ નહીં કહે. લે, આવું તો સમજાવે. સતી બધું જાણે, શિવજી જાણે. સમાજને શીખવાડવા માટે આ બધું બતાવ્યું છે. ક્યારેય પણ આવું બન્યું હોય ને ગાયઠું વારીને બેહી ગયા હોય ને બાપ, તો ગાયઠું ને છોડી નાખજો, સમાધાન થતા વાર નહીં લાગે. લઘુતા ગ્રંથિની જે ગાંઠો વળી ગઈ છે ને, એ આપણને બહુ ત્રાસ અપાવે છે. એક શિવજીએ ખાલી આ વચન દક્ષએ કીધા અને શિવજીએ સાંભળ્યા. શિવજીએ તો દુઃખ ના લગાડ્યું, પણ એની ગાંઠ દક્ષ પ્રજાપતિએ વાર લીધી હતી કે એને આમંત્રણ ન આપવું. ઈ અહંકાર. હું આને આમ ન કહું, ઈ આવે તો હું ના આવું. આ જે અહંકાર બોલતો હોય ને, એ આપણને બહુ ત્રાસ અપાવે. દક્ષનો અહંકાર. જાવ તો ખરા કનખલમાં હજી આ યજ્ઞ એમને રહી ગયો છે. યજ્ઞ અધૂરો રહી ગયો. આજ સુધી યજ્ઞ પૂરો નથી થયો. સુખદેવજી કહે છે મહારાજ, સતી આવાસનો ઉમરો ત્યજી અને યજ્ઞમાં પધાર્યા છે. શિવજીએ ગણોને મોકલા છે. ખબર હતી કંઈક થવાનું, એટલે ગણોને સાથે મોકલા છે. યજ્ઞમાં આવ્યા, કોઈએ સામું જ ન જોયું. એની બહેનો તો વ્યંગ કરતા મળી, કેમ તારા પતિ સુધર્યા છે કે હજી સ્મશાનમાં જ રહે? હજી જટાયુ ધારણ કરે છે, હજી ભસ્મ ચોડે છે? આવો વ્યંગ કરે છે. કોઈ સામું ન જોયું. એક માએ આદર સત્કાર આપ્યો. માએ કહ્યું, દીકરી કાંઈ વાંધો નહીં, તારા પિતાનો સ્વભાવ આવો છે, તું ચિંતા ન કરતી. તું આવી ગઈ ને, બહુ સારું થયું. બહુ રાજી થઈ. માએ આદર સત્કાર આપ્યો. દીકરી અને માં એ હંમેશા કોઈ પણ કવિ ઈ પાત્રને બચાવીને જ રાખે છે. ઈ પાત્ર ઉપર ક્યારે લાંછન ના લાગે એવું ક્યારે કરતા જ નથી. કારણ કે આ 2 પાત્રો એવા છે ને કે એની તોલે કોઈ ન આવે. એક માં અને એક દીકરી, આ 2 પાત્રો છે, એની તોલે કોઈ ન